સ્વાગત છે તમારું એક ઓર વિડીયોની અંદર અને અત્યારે આપણે છે ને ખેતર જઈ રહ્યા છે અને આપણે પાછળ આ બાઇક છે અને ભાઈ ટ્રેક્ટર લઈને જઈએ છીએ મતલબ કે ટ્રેક્ટર તો બીજા લઈને આવે છે કેમ કે ઉપર બેસાય એવું નહોતું એટલે આપણે આ બાઇક લઈને જઈએ છીએ અને જો આપણે છે ને અત્યારે સાઉન્ડ બાર લીધું છે કેમ કે ભાઈ ટ્રેક્ટરની ઉપર છે ને આપણે કોઈ સિસ્ટમ નથી લગાવી સાઉન્ડ સિસ્ટમ એટલે સ્પીકરથી આપણે કામ ચલાવીશું કેમ કે છે ને બોરિંગ લાગે છે યાર ટ્રેક્ટર ચલાવીને થાકી જવાય ને તો કંઈ મજા નહીં આવતી એટલે આ છે ને ગ્રાઉન્ડ છે તો મને બતાવું આ પીચ જો કોન્ક્રીટ વાળી પીચ છે થોડી અહીંયા છે ને આ ફાટી ગયેલું છે પણ હવે હું તો નથી આવતો બધા લોકો આવે છે ગામના અને આને લઈને આવ્યા છું આવ્યો પેલું સ્ટમ્પ અહીંયા લઈને હવે શું કરે ખબર નહીં અને આ રહ્યું અહીંયા સ્ટમ્પ આ લોકો અહીંયા લગાવે છે હું તો ભાઈ કોઈ વખત અહીંથી સરકું ને તો જોઉં છું બાકી છે ને મેચ રમવાનું આપણે બધું બંધ કરી દીધું છે બસ ખાલી આપણે રાઇડિંગ જ કરવાની ભાઈ અને અત્યારે આપણી આ જૂની બાઇક છે એના પણ 10 થી 11 વર્ષ થઈ ગયા છે પણ એકદમ કમ્પ્લીટ છે માઇલેજ કમ્પ્લીટ આપે છે તો આપણે છે ને અહીંયા રહીને જઈએ કેમ કે અત્યારે વ્લોગિંગ મારે સ્ટાર્ટ કરવું હતું ને તો એ કરી દીધું છે ઠંડી છે પણ તાપ પણ છે એટલે છે ને ના ગરમી લાગે ના ઠંડી લાગે એટલે મસ્ત એવું વાતાવરણ છે તો આપણે છે ને જલ્દીથી ખેતર જઈએ અને ત્યાં જઈને આપણે મળીએ તો આપણે છે ને આ બાજુ વળી જઈએ આ નવો રસ્તો ચાલુ થયો છે એટલે અહીંયા પાણી નથી જતું સુકાઈ ગયું છે એટલે ગાડી પણ અહીંયા નીકળી જાય ત્યાં ટ્રેક્ટર જઈને રસ્તો સારો થઈ ગયેલો છે બાકી ભાઈ આવા ખેતરની અંદર બાઇક ચલાવી એટલી બધી અઘરીને કે તમારે છે ને પગ મૂક જ કરવા પડે અને ચા આપવા જતા હોય ને તો બી વધારે એવું થાય ચા છે ને બધી ઢોરાઈ જાય કેમ કે ભાઈ ગાડી એટલી બધી હેલા કરે ને અહીંયા સ્પીકર ચાલુ કરી દીધું અને ભાઈ આપણે છે ને ગાડી અહીંયા મૂકીને લોક કરી દીધી છે તો આજે છે ને આપણે પહેલી વખત વ્લોગિંગ કરીએ છીએ ખેતરની અંદર કેમ કે એક વખત તો મેં છે ને બીજી ચેનલ પર કર્યું હતું કેમ કે મેં એકલો આવ્યો તો અત્યારે ફેમિલી જોડે ભાઈ વ્લોગિંગ કરવું થોડું અઘરું લાગે છે એટલે મેં છે ને પેલાને લઈને આવ્યો કેવું વ્લોગિંગ કરવાની અંદર ભાઈ મજા આવે અડધા લોકોને ભાઈ ખબર જ ના પડે કે આ શું કરે છે શું નહીં મજાક બનાવે એટલે ભાઈ મજા ના આવે પેલું કેવું ડિમોટિવેટ થવાય અને અહીંયા તમે જોઈ શકો છો આ ઘઉં કરેલા છે મેં તમને બતાવું કેવા મસ્ત દેખાય છે તો મારે છે ને અત્યારે ટ્રેક્ટર ચલાવવાનું છે પેલા એની અંદર તુવેરની અંદર અહીં જવાનું હોય બકા હજુ ટ્રેક્ટર નથી આવ્યું ભાઈ આપણે તો આવી ગયા છે શોર્ટકટ આવ્યા એટલે અહીંયા છે ને ખાવાની વસ્તુ જ ના મળે મતલબ કે પેલા જે ફ્રૂટ આવે ને જે બોર્ડ છે એ બધી વસ્તુ અહીંયા મળતી જ નથી તો અહીંયા કંઈક છે આ બતાવે છે આપણે જોઈએ ત્યાં શું છે જોઈ શકો છો અહીંયા છે ને કઈ વસ્તુનું છે ને આ જબડું છે દાંત છે અહીંયાના દાંત છે પણ આ હવે કૂતરું છે શું છે ખબર નહીં હડ્ડી છે તો અત્યારે આપણે છે ને કૂદીને જવું પડશે કેમ કે અમે છે ને થોડું વધારે શોર્ટકટ મારીએ છીએ એટલે પેલો પડતેલો હોય કેમ કે ભાઈ આવા ચપ્પલ પહેરીને યો પણ આવેલો છે અને હું પણ આવેલો છે એટલે આ ચપ્પલથી છે ને બહુ બધા નુકસાન થાય યાર સેફટી તો કશું જ નહીં તો આપણે આપણા ખેતર આવી ગયા છે અહીંયા છે ને આ પાણીના લીધે ભાઈ આ ભાઈનું ખેતર પણ ખરાબ થાય છે અને આપણું પણ ખરાબ થાય છે આ જે ભાગ છે ને એ બધો ખરાબ થઈ ગયેલો છે જો આ બાજુ નીચું છે અને પેલી બાજુ ઊંચું છે એટલે આ બાજુ પાણી વરસાદનું છે ને વહેલું સુકાતું નથી એટલે છે ને ખેતી થોડી આ બાજુ ખરાબ થઈ જાય છે જોઈ શકો છો આ બાજુ તુવેર બરાબર ઉગી જ નથી પેલી બાજુ એકદમ પરફેક્ટ છે આ બાજુ પણ પરફેક્ટ છે આ એશું બેન આપણે બીજું કર ને તમને અહીંયા પછી આપણું સ્પીકર લઈ લીધું છે તારું નામ બોલ ને શ્રેયા હા અને આપી દે પતંગ તો આપણે છે ને ટ્રેક્ટર આવી જ ગયું છે જોઈ શકો છો એટલે આપણે છે ને તારે વચ્ચે કામ કરવાનું છે જો આને પતંગ આપી દીધી છે કેવી ચકાવે છે પતંગ પકડી રાખ પતંગ ચકાવે છે અહીંયા ઘેર ધમાલ કરે એટલે એને લઈને આવ્યા છે આપણે પતંગ હોય એના જેવી જ છે કમ્પ્લેટ જ ચકે છે આને બેગ આપી દીધી છે મારી એટલે આપણે છે ને અત્યારે વારો આવશે એટલે આપણે પછી ચલાવવાનું છે મસ્ત આપણે સ્પીકર ચાલુ કરીને ભાઈ વચ્ચે ચલાવશું એટલે છે ને બધું કચરું ઉખડી જશે અને આ ઉપર હુંકા ચડે છે ભાઈ આ ચડને તો આયો છે ને ઉપર ચડી જ જશે જોઈ શકો છો અત્યારે પાણી નથી આવતું એટલે ને તો અહીંયા પલળી જ જાય તો આપણે છે ને ટ્રેક્ટર પર બેસી ગયા છે આપણે હવે થોડું ચલાવશું કલાક 2 કલાક પછી આપણે આપી દઈશું તો આપણે આ ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ સુપર વાઇડ એંગલ ઓન કરીએ સ્પીકર અત્યારે અહીંયા લગાવી લીધું છે પણ એનો મોબાઈલ ચાલતો નહીં એનો બેલ્ટ ઢીલો થઈ ગયો છે એટલે મારો આપણે કનેક્ટ કરી દઈશું તો ચાલો આપણે પહેલો ગિયર નાખી દઈએ આની અંદર આપણે જવા દેવાનું છે
રીતે ભાઈ ધીરે ધીરે ટ્રેક્ટર જવા દેવું પડશે એટલે છે ને તુવેરો ઉખડી ના જાય. તુવેરોની અંદર ભાઈ આ ટ્રેક્ટર મારવાનું બહુ અઘરું લાગે યાર. આ લોકો આરામ કરે છે. જો અત્યારે છે ને કેટલા વાગ્યા મેં તમને કહું 1 વાગવાનો છે, બસ 10 મિનિટ બાકી છે અને આપણે છે ને ત્યાં સુધી પહોંચી ગયા છે. આ જે ટ્રેક્ટર દેખાય ને ત્યાં સુધી આ બધું પતી ગયું. તો આ બોટલ ભાઈ ખાલી થઈ ગયો છે, થોડુંક જ પાણી છે. ભૂખ લાગી છે કે તને લા? એને ભૂખ નહીં લાગી, ખાતો ને ખાવાનું આવે તા. પેલા મેડમ કઈ ગયા? ઘેર. હું કોને આવી ગયા? ખાવાનું લેવા જશે. તો અત્યારે છે ને 1 વાગી ગયો છે અને આપણે છે ને ખાવાનું છે, અત્યારે ખાવાનું આવી ગયું છે. ત્યાર પછી આપણે છે ને કન્ટિન્યુ કરીએ, ટ્રેક્ટર ચલાવીને આજે પતાવી દઈએ, પછી આપણે ઘરે જશું. પછી આપણે અહીંયા આવવાનું ના રહે, પછી બીજા ખેતર જવાનું છે. તો એનો જો વ્લોગ બને તો બનાવશું, નહીં તો પછી નહીં બનાવું. અત્યારે આપણે એકદમ કમ્પ્લીટ ફિનિશ થઈ જશે, મતલબ કે વચ્ચે આવી ગયા છે, આ બધું પતી ગયું છે. અને આ લોકો જુઓ મોબાઈલ જોવે છે. જો અત્યારે આપણે ખાઈ બાઈ લીધું છે અને આ ભાઈ છે ને દોરીથી ભાઈ સ્પીકર બાંધે છે અને થોડું છે ને ટ્રેક્ટરને ઓઇલ લીક પણ થાય છે, તમે જોઈ શકો છો અહીંયા. અને અહીંયા બી થતું હતું એ ઓછું થઈ ગયું છે. હજુ તો ભાઈ ટ્રેક્ટરની અંદર બહુ બધું કામ કરાવવાનું બાકી છે. સીટ પણ આપણે બહુ મસ્ત એવી ડેન્જર જ છે, જો ને એકદમ ભાઈ તૂટી ગયેલી છે. અને અહીંયા તો બાંધી દીધું છે, પડ્યું એટલે તારે 1600 રૂપિયા આપી દેવાના. ઈવો એના રિસ્ક પર બાંધે છે. તો છે ને અત્યારે ભાઈ જુગાડ કરી દીધો છે. સ્પીકર અહીંયા ફાઇનલી આપણે લગાવ્યું છે અને કેમેરો બી હવે બેટરી ઓછી થઈ ગઈ છે એટલે બસ થોડું બાકી છે, એ કમ્પ્લીટ કરીએ. તો અત્યારે છે ને GoProની બેટરી પણ ઉતરી ગઈ છે અને પાવર બેંક પણ ઉતરી ગયું છે, કેમ કે ભાઈ આજે મેં છે ને મોબાઈલ પણ ચાર્જિંગમાં નહોતો મૂક્યો અને ભાઈ GoPro પણ ચાર્જિંગમાં નહોતો મૂક્યો અને પાવર બેંક પણ ચાર્જિંગમાં નહોતું મૂક્યું. તો બસ આજના દિવસ માટે આટલું જ. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો. મળીએ બીજા એક વિડીયોની અંદર. બાય બાય.